સવારે લોકો ઊંઘમાંથી જાગ્યા અને મોહાલીની એક હાઈરાઇઝ સોસાયટીમાં અચાનક આકાશમાંથી 500 રૂપિયાની નોટો વરસવા લાગી. ઈડીની ટીમ જ્યારે મોહાલીના ખરડ વિસ્તારમાં આવેલી વેસ્ટર્ન ટાવર સોસાયટીના 9મા માળે રેડ પાડી રહી હતી ત્યારે ફ્લેટમાંથી અચાનક 2 બેગ નીચે ફેંકવામાં આવ્યા અને બેગ ફાટતા આખા કેમ્પસમાં નોટો ફેલાઈ ગઈ. મીડિયા રિપોર્ટ મુજબ આ બેગમાંથી અંદાજે 21 લાખ રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે. આ કાર્યવાહી કથિત જમીન કૌભાંડ, મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલી માનવામાં આવી રહી છે, જેમાં કરોડો રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારોની શંકા છે. તપાસ દરમિયાન અધિકારીઓએ દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ અને નાણાકીય માહિતીની પણ તપાસ કરી છે. આ કેસમાં અનેક બિલ્ડરો અને કંપનીઓના નામ સામે આવ્યા છે, જ્યાં આઈટી બિઝનેસમેન નીતિન ગોહિલ હાલ તપાસ એજન્સીની રડારમાં હોવાનું કહેવાય છે. સૌથી ચર્ચાસ્પદ વાત એ છે કે નીતિન ગોહિલના સંબંધ પંજાબના મુખ્યમંત્રી ભગવત માનના ઓએસડી એટલે કે ઓફિસર્સ ઓન સ્પેશિયલ ડ્યુટી રાજબીર ઘુમન સાથે હોવાના દાવા પણ થઈ રહ્યા છે. જો કે હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હવે શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.